આવી રહી છે। છેલ્લા કેટલાક દિવસોમાં શહેરની વિવિધ સ્કૂલોમાં શિક્ષકોએ બાળકોને માર મારવા અને સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓ સાથે ખોટી રીતે વ્યવહાર કરવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે। એક બાજુ ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાઓની મુહિમને બને એટલી વેગવંતી કરી રહી છે, પણ રાજકોટમાં આ જ મુહિમની જાણે કોઈ કદર જ ન હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે છેલ્લા ઘણા દિવસથી રાજકોટની અનેક સ્કૂલોમાં બાળકોને શિક્ષક દ્વારા માર મારવાની તો ક્યાંક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓની પજવણી કરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। ત્યારે વધુ એક શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે। આ તકે વાત કરીએ તો રાજકોટના મોવડીપાળ વિસ્તારમાં આવેલા તપોવન સ્કૂલમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને નજીવી બાબતે સ્કૂલના પ્રિન્સિપલ મેડમ દ્વારા ધક્કો મારી લાફો ઝીંકી દેવામાં આવ્યો હતો। જે બાદ વિદ્યાર્થીનીને લાગી આવતા વિદ્યાર્થીની સ્કૂલેથી જતી રહી હતી। જે બાદ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીની સાંજ સુધી ઘરે પાછી ન ફરતા વાલીને જાણ કરતા બાળકીના વાલી સ્થાનિક પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં બાળકીને શોધી પરિવારને સોંપી હતી। ત્યારે જો આ બાળકી સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત તો તેની પાછળ જવાબદાર કોણ કહેવાતે? ત્યારે હાલ સમગ્ર મામલે બાળકીના પરિવાર દ્વારા સ્કૂલ સાથે બંધ બારણે સમાધાન પણ